રાજ્યમાં ચામડી દઝાડતા અસહ્ય તાપ અને ગરમીથી લોકો ત્રાહિમામ છે ત્યારે ગરમીથી રાહતના હજી કોઈ જણસાર નથી। આગામી 5 દિવસ ગરમી પરસેવો છોડાવશે। 25 મે સુધી 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 4 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। મંગળવારે રાજ્યના 6 શહેરોમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી નોંધાયું, જ્યારે 14 શહેરોમાં તાપમાન 42 ડિગ્રીને પાર પહોંચ્યું। હિંમતનગરમાં હંફાવી નાખતી હાઈએસ્ટ 45.6 ડિગ્રી ગરમી નોંધાઈ। હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં હજુ પણ 25મી તારીખ સુધી હીટવેવ રહેશે। મંગળવારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 45.2 ડિગ્રી રહ્યું, જે શહેરોમાં 45 ડિગ્રી તાપમાન નોંધાયું તેમાં ગાંધીનગર, વડોદરા, અમરેલી, હિંમતનગર, સુરેન્દ્રનગર અને રાજકોટનો સમાવેશ થાય છે। હિંમતનગરમાં છેલ્લા કેટલાય દિવસોથી રાજ્યની સૌથી વધુ ગરમી નોંધાઈ રહી છે અને હજુ પણ ગરમીથી કોઈ રાહત નહીં મળે। 25 મે સુધી અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, અમરેલી, સુરેન્દ્રનગર, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, વડોદરા, આણંદ, સુરત, વલસાડ જિલ્લામાં ગરમીની સૌથી વધુ તીવ્રતા અનુભવાશે। લોકો ગરમીથી છુટકારો મેળવવા માટે અવનવા નુસ્ખા અજમાવી રહ્યા છે, પણ આરોગ્ય વિભાગ તરફથી પણ કહેવામાં આવ્યું છે કે આટલી ગરમીમાં બપોરે 12 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધી બને ત્યાં સુધી કામ વિના બહાર ન નીકળવું। જો કદાચ બહાર નીકળવાનું થાય તો પૂરતા પ્રમાણમાં પાણી કે પછી ફ્રૂટ જ્યુસ સાથે લઈને નીકળવું, જેથી કરીને ડિહાઇડ્રેશનનો શિકાર ન બનીએ।